નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીગર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। યામાહાએ અમદાવાદમાં ધ કલ ઓફ ધ બ્લુ વીકેન્ડનું આયોજન કર્યું। ઇન્ડિયા યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડ IYMA પોતાની બ્રાન્ડ કેમ્પેન અંતર્ગત અમદાવાદમાં આજે ધ કલ ઓફ ધ બ્લુ COTB વીકેન્ડ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું। રિલાયન્સ મોલનું પાર્કિંગ સ્થળ યામાહા પ્રશંસકના ઉત્સાહથી ભરાયેલું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનવા માટે 101થી વધુ યામાહા ચાહકો એકઠા થયા હતા। આ ઇવેન્ટે યામાહાના ચાહકો અને રાઇડર્સને બ્રાન્ડના પ્રીમિયમ ટુ વ્હીલર્સ, અત્યાધુનિક ટેકનોલોજી, પ્રદર્શન અને સલામતી વિશેષતાઓને દર્શાવતા અનુભવમાં ડૂબાડી દીધા હતા। જીમખાના રાઇડ અને વુડન પ્લેન્ક ચેલેન્જ જેવી પ્રવૃત્તિઓની સાથે સહભાગીઓને તેમની કુશળતા દર્શાવવા અને તેમની ક્ષમતાઓને નિખારવા માટે નિષ્ણાત ટિપ્સ મેળવવાની મંજૂરી આપી હતી। આ ઇન્ટરેક્ટિવ મંચે યામાહા અને મોટરસાઇકલિંગ પ્રત્યેના તેમના જુસ્સામાં તેમણે એકતામાં જોડતા ઉપસ્થિત લોકોમાં મિત્રતા અને સમુદાયને પ્રોત્સાહિત આપ્યું હતું। કંપની સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ સ્થળો પર આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખશે। ગ્રાહકોની જીવનશૈલીના ભાગરૂપે રાઇડિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતા અંગે જાગૃતિ લાવવા માટે ધ કલ ઓફ ધ બ્લુ વીકેન્ડ એક્ટિવિટી સાથે યામાહાનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં વ્યાપક પ્રેક્ષકો સાથે જોડાવાનો અને તેમની ઉત્તેજક ઉત્પાદન શ્રેણીને પ્રમોટ કરવાનો છે। जिगर न्यूज़ अहमदाबाद। मेरा नाम अपूर्व पंचाल है और मैं FZX का कस्टमर हूँ और मेरे को बहुत अच्छा फीलिंग हुआ राइड करके FZX और रियली बहुत कंफर्टेबल और बेस्ट बाइक है यामा और ये कंफर्टेबल और ये जो लुक्स कस्टमर के लिए बना जाए यामा जो एकदम अच्छा है और बहुत मज़ा आया राइड करके और ये बाइक लेके आई रियली अप्रिशिएट यामा। सर दूसरी बाइक और यामा इसमें दोनों मतलब दूसरी बाइक मैंने कंफर्टेबल में देखी थी हंटर, रॉयल एनफील्ड की हंटर, बट मेरे को ये बेस्ट लगी FZX मेरी, क्योंकि ये जो राइडिंग और परफॉर्मेंस और ये सब जो कस्टमर को चाहिए वो करती है, कस्टमर को एप्रिशिएट और कस्टमर के लिए ही यामा है, तो यामा सबसे बेस्ट लगे। મારું નામ અનેરી બગડિયા છે। હું બેઝિકલી અમદાવાદની જ છું અને હું યામાહા R15 છે મારી પાસે। બેઝિકલી મને R15 એટલા માટે ગમે છે કે એ રેસ માટે છે કમ્ફર્ટેબલ, ટુરિંગ માટે પણ છે અને સમટાઈમ્સ એડવેન્ચર કરો એમાં તો પણ થાય છે। આપણે અત્યાર સુધી લાંબી જર્ની યામા પર કેટલી કરી છે? રિસેન્ટલી અમે યામાહા પર કરેલી છે સાપુતારાની ડાંગની રાઈડ, જેમાં અમે રેસિંગ કરેલું છે, મીન્સ મારેલી છે, એડવેન્ચર થોડું કરેલું છે।